નમસ્કાર ભક્તજનો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌને આ પવિત્ર શ્રાવણ માસના મહાદેવ હર કહી આજે આપણે સાંભળીએ મહાકાલ નામના જ્યોતિર્લિંગના આવિર્ભાવની કથા તથા એમનો મહિમા. આદરણીય ભક્તજનો, આ ચેનલ પર આપ નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવા ભક્તિસભર વિડીયો આપને સત્વરે મળી શકે. આવો સાંભળીએ આજની આ દિવ્ય કથા. ઋષિઓએ પૂછ્યું, હે પ્રભો, હવે આપ વિશેષ કૃપા કરીને ત્રીજા જ્યોતિર્લિંગનું વર્ણન કરો. સુતજીએ કહ્યું, હે બ્રાહ્મણો, હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું, જે આપ શ્રીમાનોનો સંગ મને પ્રાપ્ત થયો છે. સાધુ પુરુષોનો સંગ નિશ્ચય જ ધન્ય છે. તેથી હું પોતાનું સૌભાગ્ય સમજીને પાપનાશીની પરમ પાવની દિવ્ય કથાનું વર્ણન કરું છું. તમે લોકો આદરપૂર્વક સાંભળો. અવંતી નામની પ્રસિદ્ધ એક રમણીય નગરી છે, જે સમસ્ત દેહધારીઓને મોક્ષ પ્રદાન કરનારી છે. તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય, પરમ પુણ્યમયી અને લોક પાવની છે. એ પુરીમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો, જે શુભ કર્મપરાયણ, વેદોના સ્વાધ્યાયમાં સંલગ્ન અને વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં સદા તત્પર રહેતો હતો. તે ઘરમાં અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન અગ્નિહોત્ર કરતો અને શિવની પૂજામાં સદા તત્પર રહેતો હતો. તે બ્રાહ્મણ દેવતા પાર્થિવ શિવલિંગ બનાવીને એની પૂજા કરતો. વેદપ્રિય નામના એ બ્રાહ્મણ દેવતા સમ્યક જ્ઞાન અર્જુનમાં લાગ્યા રહેતા. એટલા માટે એમણે સંપૂર્ણ કર્મોનું ફળ મેળવીને સદગતિ પ્રાપ્ત કરી લીધી, જે સંતોને જ સુલભ હોય છે. એમને શિવ પૂજા પરાયણ 4 તેજસ્વી પુત્ર હતા, જે માતા પિતાથી ગુણોમાં જરાય ઓછા ન હતા. એમના નામ દેવપ્રિય, પ્રિયમેઘા, સુકૃત અને સુવ્રત હતા. એમના સુખદાયક ગુણ ત્યાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા. એમને કારણે અવંતી નગરી બ્રહ્મ તેજથી પરિપૂર્ણ થઈ ગઈ હતી. એ જ સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો એક ધર્મદ્વેષી અસુરે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને વેદ, ધર્મ અને ધર્માત્માઓ પર આક્રમણ કર્યું. અંતમાં એણે સેના લઈને અવંતી એટલે કે ઉજ્જૈનના બ્રાહ્મણો પર પણ ચઢાઈ કરી દીધી. એની આજ્ઞાથી 4 ભયાનક દૈત્ય ચારે દિશાઓમાં પ્રલય અગ્નિની જેમ પ્રગટ થઈ ગયા. પરંતુ તે શિવ વિશ્વાસી બ્રાહ્મણ બંધુ ડર્યા નહીં. જ્યારે મગરના બ્રાહ્મણ બહુ ગભરાઈ ગયા, ત્યારે એમણે એમને આશ્વાસન આપતા કહ્યું, તમે લોકો ભક્ત વત્સલ ભગવાન શંકર પર ભરોસો રાખો. આમ કહીને શિવલિંગનું પૂજન કરીને તે ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા. એટલામાં જ સેના સહિત દૂષણે આવીને એ બ્રાહ્મણોને જોયા અને કહ્યું, એમને મારી નાખો, બાંધી લો. વેદપ્રિયના પુત્રએ બ્રાહ્મણોએ સમયે કહેલી વાત ન સાંભળી, કેમ કે તે ભગવાન શંભુના ધ્યાન માર્ગમાં સ્થિત હતા. એ દુષ્ટાત્મા દૈત્ય જેવી જ એ બ્રાહ્મણોને મારવાની ઈચ્છા કરી, ત્યાં જ એમના દ્વારા પૂજિત પાર્થિવ શિવલિંગના સ્થાનમાં બહુ ભારે અવાજ સાથે એક ખાડો થઈ ગયો. એ ખાડામાંથી વિકટ રૂપધારી ભગવાન શિવ પ્રગટ થઈ ગયા, જે મહાકાલને નામે વિખ્યાત થયા. એ દુષ્ટોના વિનાશક અને સત્પુરુષોના આશ્રયદાતા છે. એમણે એ દૈત્યોને કહ્યું, અરે ખલ, હું તારા જેવા દુષ્ટોને માટે મહાકાલ પ્રગટ થયો છું. તમે આ બ્રાહ્મણોથી દૂર ભાગી જાઓ. આવું કહીને મહાકાલ શંકરે સેના સહિત દૂષણને પોતાના હુંકાર માત્રથી તત્કાળ ભસ્મ કરી દીધો. કેટલીક સેના એમના દ્વારા હણાઈ ગઈ અને કેટલીક ભાગી ગઈ. પરમાત્મા શિવે દૂષણનો વધ કરી દીધો. જેવી રીતે સૂર્યને જોઈને સંપૂર્ણ અંધકાર નષ્ટ થઈ જાય છે, તેવી રીતે ભગવાન શિવને જોઈને સમગ્ર સેના અદૃશ્ય થઈ ગઈ. દેવતાઓની દુંદુભીઓ વાગવા લાગી અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. એ બ્રાહ્મણોને આશ્વાસન આપીને સુપ્રસન્ન થયેલા
સ્વયં મહાકાલ મહેશ્વર શિવે એમને કહ્યું, વરદાન માગો. એમની એ વાત સાંભળીને તે બધા બ્રાહ્મણો હાથ જોડીને ભક્તિભાવથી સારી પેઠે પ્રણામ કરીને નત મસ્તક થઈને બોલ્યા. દ્વિજોએ કહ્યું, હે મહાકાલ, હે મહાદેવ, હે દુષ્ટોને દંડ દેનારા પ્રભો, હે શંભો, આપ અમને સંસાર સાગરથી મોક્ષ પ્રદાન કરો. હે શિવ, આપ જનસાધારણની રક્ષા કાજે સદા અહીં જ રહો. હે પ્રભો, હે શંભો, આપના દર્શન કરનારા મનુષ્યોનો આપ સદા ઉદ્ધાર કરો. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, એમના આવા કથન પર એમને સદગતિ આપીને ભગવાન શિવ પોતાના ભક્તોની રક્ષાને માટે એ પરમ સુંદર ખાડામાં સ્થિત થઈ ગયા. એ બ્રાહ્મણોને મોક્ષ મળ્યો અને ત્યાં ચારે બાજુની એક એક કોષની ભૂમિ લિંગરૂપી ભગવાન શિવનું સ્થાન બની ગઈ. એ શિવ ભૂતલ પર મહાકાલેશ્વર નામે વિખ્યાત થયા. હે બ્રાહ્મણો, એમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કોઈ દુઃખ થતું નથી. જે કામનાને લઈને કોઈ એ લિંગની ઉપાસના કરે છે તેને તેનો સર્વ મનોરથ પ્રાપ્ત થઈ જાય છે તથા પરલોકમાં મોક્ષ પણ મળી જાય છે. અધ્યાય 15-16. તો ભક્તજનો, અહીં આજે આપણે સાથે મળીને મહાકાલ નામના જ્યોતિર્લિંગના આવિર્ભાવની કથા અને એમનો મહિમા સાંભળ્યો. ભક્તજનો, આપ પણ આપના જેટલા પરિચિતો છે એમને પણ ચોક્કસ આ વિડીયો દ્વારા આ કથા અને મહિમા સંભળાવી પુણ્યના ભાગીદાર બની પુણ્યશાળી બનશો એવી આશા અને અપેક્ષા સાથે ફરી મળીશું આવી જ એક કથા અને મહિમા સાથે. ફરીવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અન્યને પણ સબસ્ક્રાઈબ કરાવશો જેથી એમને પણ આવી દિવ્ય કથા અને મહિમાનો લાભ મળી શકે. મહાદેવ હર. નમસ્કાર. ધન્યવાદ.